રાજકોટમાં આકૃતિ આર્ટ ગ્રુપ દ્વારા હનુમાનજી થીમ પર 3 દિવસીય ભવ્ય પ્રદર્શનનું આયોજન રેસકોર્સ આર્ટ ગેલેરી ખાતે કલાકારોની અનોખી કૃતિઓ બનશે આકર્ષણનું કેન્દ્ર હનુમાનજી પર આધારિત ચિત્રો પ્રાકૃતિક અને પ્રતિકૃતિઓથી સજ્જ થશે પ્રદર્શન શહેરના અનેક કલાકારોએ ભક્તિ અને કલાનો કર્યો અનોખો સમન્વય રાજકોટની જનતાને પ્રદર્શન નિહાળવા આયોજકોનું ભાવભર્યું આમંત્રણ ભક્તિ સંસ્કૃતિ અને કલાનો સંગમ બનશે આકૃતિ આર્ટ ગ્રુપનું પ્રદર્શન 3 દિવસ સુધી રેસકોર્સ આર્ટ ગેલેરીમાં હનુમાનમય માહોલ અહેવાલ સંજય પોપટ ક્રિશા ભટ્ટ મેં આ હોર્સની પેઇન્ટિંગ બનાવી છે અને મારા પેઇન્ટિંગ્સના પાછળનો રહસ્ય એ છે કે મારા દરેક પેઇન્ટિંગમાં બહુ જ વધારે ઇમોશન્સ અને દરેક પેઇન્ટિંગની અંદર એક સ્ટોરી હોય છે અને હું મોસ્ટલી મારા બધાય પેઇન્ટિંગ્સ હું એક્રેલિક મીડિયમ્સમાં કરું છું. મારા પેઇન્ટિંગ્સ મોસ્ટલી ટ્રેન્ડ્સ ઉપર નથી હોતા. મારા પેઇન્ટિંગ્સ છે ને મને જે ગમતું હોય છે ને એની ઉપર હોય છે. હમણાંથી ઘણા માણસો એનિમલ્સને બહુ અટેન્શન નથી આપતા, બટ મારું કહેવાનું એ છે કે એનિમલ્સ આપણને જિંદગીમાં બહુ બધી હેલ્પ કરે. આપણે એમ લાગતું હોય ને એના કરતાં વધારે આપણે એનિમલ્સ ઉપર ડિપેન્ડેડ હોય છે. અને મારા માય પેઇન્ટિંગ્સ આર અ ટ્રિબ્યુટ ટુ ઓલ ધી એનિમલ્સ હુ ગો અનનોટિસ્ડ. મારું જે ટાઈગરનું પેઇન્ટિંગ્સ છે, ટાઈગર્સ હમણાં એક્સટિંક્ટ થવા આવ્યા છે એવું બધા કહે છે, તો એના માટે એક પેઇન્ટિંગ છે. પછી આ જેગવારનું પેઇન્ટિંગ છે, ઇટ્સ અ સાયલેન્ટ રિઝિલિયન્સ. આપણે હિંમત હોવી જોઈએ આપણી જાતના. અને હોર્સનું પેઇન્ટિંગ મારું એ રિપ્રેઝેન્ટ કરે છે કે મારા અંદરની એટલે માણસની અંદરની ઇમોશન્સ શું હોય એ બહાર તમે દેખાડો નહીં તોય આપણી અંદર જે કંઈક અલગ હોય એ રિપ્રેઝેન્ટ કરે છે.